जूनागढ़ के वंथली में स्मार्ट मीटर के मुद्दे पर एक बार फिर विरोध प्रदर्शन देखा गया। स्थानीय लोगों के साथ भारतीय जनता पार्टी की ओर से संयुक्त रूप से विरोध प्रदर्शन किया गया। नगर निगम के अध्यक्ष राकेश त्राबड़िया समेत शहर भाजपा अध्यक्ष दिव्येश जेठवा समेत के लोगों ने पीजीवीसीएल कार्यालय पर यह विरोध प्रदर्शन किया। इस विरोध प्रदर्शन के तहत स्मार्ट मीटर की कार्य प्रणाली के संबंध में असंतोष व्यक्त करते हुए पीजीवीसीएल को एक शिकायत पत्र दिया गया है। वहीं दूसरी ओर स्मार्ट मीटर का काम सरकारी दिशा निर्देश के अनुसार किया जा रहा है और पीजीवीसीएल अधिकारी ने यह भी बताया कि स्मार्ट मीटर के लिए उपभोक्ताओं को कोई अतिरिक्त शुल्क नहीं देना होगा। लेकिन लगातार जूनागढ़ समेत राज्य के कई ज़िलों में स्मार्ट मीटर के सामने विरोध प्रदर्शन किया जा रहा है। उसी तरह जूनागढ़ के वंथली में भी स्मार्ट मीटर के मुद्दे पर एक बार फिर विरोध प्रदर्शन देखा गया। હું વંથલી પેટા વિભાગીય કચેરી ખાતે નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ વંથલી પેટા વિભાગીય કચેરીમાં વંથલી તાલુકાના શહેરીજનો, વંથલી તાલુકાના નગરપાલિકાના પ્રમુખ, વંથલી તાલુકાના શહેર ભાજપના પ્રમુખ તેમજ બિઝનેસ એસોસિએશનના પ્રમુખ અને અન્ય શહેરીજનો દ્વારા પેટા વિભાગીય કચેરીએ આવી એક આવેદનપત્ર આપવામાં આવેલું છે કે હાલ જે કામગીરી ચાલુ છે, જૂના મીટરો બદલાવી અને સ્માર્ટ મીટર બદલાવવામાં આવી રહ્યા છે તેને હાલ પૂરતું બંધ કરાવી અને તેની સામે વિરોધ વ્યક્ત કરેલો છે અને તે બાબતે મારે તમામ શહેરીજનોને જાણ કરવાની કે જે આ જૂના મીટરો બદલાવી અને નવું સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવે છે તે ભારત સરકારના ગેજેટમાં જણાવ્યા અનુસાર, ગેજેટના નોંધણીમાં કરાવ્યા અનુસાર જ કાર્યરત કરવામાં આવેલા છે અને આ સ્માર્ટ મીટર છે એ જૂના મીટર કરતાં પણ સારી કાર્યક્ષમતાવાળા અને સારી સુવિધા આપવાના છે। જૂનું મીટર છે એ વન વે કોમ્યુનિકેશનવાળું છે અને નવું સ્માર્ટ મીટર 2 વે કોમ્યુનિકેશનથી કાર્યરત છે, જેથી તમામ વીજ ગ્રાહકો પોતાનો રિયલ ટાઈમ ડેટા મોનિટરિંગ કરી શકશે અને આ મીટર લગાવવાનું કોઈ પણ જાતનું વધારાનું વીજ ભારણ વીજ ગ્રાહકો ઉપર નાખવામાં આવવાનું નથી। જેથી મારી તમામ વીજ ગ્રાહકોને ખાસ અપીલ છે કે આપનું જે અત્યારે ડિજિટલ યુગનું આપણા સરકારનું સપનું છે તેને સાકાર કરવામાં વંથલી પીજીવીસીએલ દ્વારા જે પણ મીટર બદલાવવાની કાર્યવાહી કરવામાં આવે છે એમાં સાથ અને સહયોગ આપવા મારી સૌને નમ્ર વિનંતી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।